કોઈ નહીં વળે તારા આવ્યો શું છે, ચા નહીં પીવી? ના ચા નહીં પીવી મફુજી. આ ચૂંટણીમાં હું જે વિરોધીઓનો લોહી નહીં પીવું ને એટલી ઘણા ચા નહીં પીવું મફુજી. હવે આટલું બધું ના લગાડવાનું હોય ખોટું ભલા આદમી. તાણી જીતવા વાળા જીતી જાય ને હારવા વાળા હારી જાય. તમે ઓયન સમજાઈ દેજો. તમે ફોરમ ભલે પાછું ખેંચી લીધું પણ ઘણા દોત ના કાઢો. મને દોત નહીં ગમતા. દોત થી આદમેર છે નહીં. ઘણી જગ્યાએ ચૂંટણી વાળા ચૂંટણી ખોટા અંદર અંદર લડીને મરી જાય એના કરતા એક જાતની શીખ પોકે પબ્લિક હોમી સમજો. એટલે ભૂપત કે મારે એવું નહીં કરવું. વાલા જે વોટ આલવાનો અંગૂઠો છે ને એ અંગૂઠો વગડીઓ કાપી એની. ગદ્દાર થી ઉઠાવજે હોય ને. હું જઉં છું પેલા ગદ્દાર ને પટાવા એટલે તમને બે જણા કેવા આવ્યો છું. પેલા હું હાવ પટાઈ દેવો. ખાલી મારા જમીન ભરાઈ દેજો તમે. એકલો બોલતો હોય ને એની રીતે બહાર આવશે. ના મેલું જમીન નું કેવા આવું હું પેશલ. હા એવી જ નહીં કેતો. તું તારી રીતે જતો હોય આટલે છે ને. ના મેલું ગદ્દાર તો ના મેલું કડીએ હું સમજુ છે. પછી તું બોલાય તો ચાલશે. સ્ટાર્ટ. નહીં મેલું ગદ્દાર તો ચોય નહીં મેલું. પાતાળમાં હંતા હે ને તો ગુતી કાઢો લે. બેરાને તો હાવ માય કાગલો છે. એ વખત માં જવાય ના. મફુજી જોડે બેઠા તા નકર હું વાંચી મેલું લે. હેડો લે. હેડો. અરે કાપી નાખો છે અમે. હો મફુજી રહ્યા. બાજી પટ્ટો કરવો છે હવે. મારી વાત આપણો બધા અંગાત ના જવરાય. સાવા થા. ઓ તારી ડાબડી મુઢા અમાર અડિયા સણાઈ જો પંખે ઊંચો છે. હા કાકાજી. હા મફુજી. શું હતું છે માયા હતા? કીધું પ્રચાર કરવા માટે નહીં જવાનું. હા એ તો જવું જ પડશે કે. શું આવ્યું? ધોકો લઈ કોઈ જ કરવા આવે છે. હવે તો ગમતા શિક્ષણથી ચૂંટણી પટી જાય તો બસ કોઈના કહેવાથી નહીં ખેંચ્યું, પૈસા ખાઈને બેસી પૈસા ખાઈને બેસી ગયો છે. કના કહેવાથી ખેંચ્યું એમ કે હા પૈસા ખાઈને બેસી ગયો તો પહેલા આપણે મારી ખબર પડો કે આરો ડાબડી મોટો ગદ્દાર છે તો એના પૈસા આપણે ફોરમ આપણે જોડે રહી ખેતવરાવો પણ આપણે અંધારામ રાખ્યા હોય. દુઃખ વાતનું એટલે થઈ. સ્ટાર્ટ. કના કહેવાથી અને બધા ગયા હતા તો એનો તો હતો, પણ કના કહેવાથી આ તમારા તમે જ્યાં હતા કહેવા તમે પેલા કમાતા કોઈ છોકરી બોગન થતા હતા ને? ના સોગન નતા ગાતા. હું પંપ પાછું નહીં ખાતું. ચિંતા ના કર. હું દગો નહીં કરું એવું કીધું. હા તો એટલું થયું. મને એ ખબર નહીં પડતી. અમે ગયા હતા એમ કહેતો હતો કે દગો નહીં કરું તો મફુજીને ને હરિજીને જ્યાં તોય કે પાછું દેખ્યા હતું. મફુજીના હરિજીના કહેવું મની અને ફાર્મ પાછું નથી ખેંચ્યું ને ચીડથી ચીકન તના વાતમાં આવે નથી. મને એ ખબર પડતી હું એને દગો કરું. મોટી મોટી વાતો કરતો કે દગો નહીં કરું. સ્ટાર્ટ. મોટી મોટી વાતો કરતો તો મને કે દગો નહીં કરું. એક દોના ઓના જોડે મફુજી ને હરિજી બે જણા ગયા તો મને ફોરમ પાછું ના ખેંચ્યું. તો આ ફોરમ મને પાછું ચમ ખેંચું કના કહેવાથી ખેંચું. આખા ગામના મોનિકા ભા ડેલિકેટ બનશે. આખા ગામમાં વાગશે ડંકો ડેલિકેટ બનશે બંકો. ભૂંકાઈ ગયું.
એટલે મને ખબર હતી હરીબા અમે કોઈ ટક્કર ના લઈ ગઈ. હવે જે મોણા હરીબા દારૂ પીને ઉકેડે પડી રહેતો હોય હવે એ નેતા બનવા જાય જો આ ચાલાકી કરી. હાલો બોલીને આજે પછી સ્વાડકી પણ અરે વાગે. ગેપ લીધી પછી સોડ્યું હોય ના પેલું એડિટિંગમાં થાપે સેટિંગ થાય એવું જોવાનું હોય પડશે અરે બા આખા ગામમાં વાગશે ડંકો અને ડેલિકેટ બનશે બંકો. જો જેવું ભૂંકાઈ ગયું ને એટલે મને ખબર હતી હરીબા અમે કોઈ ટક્કર ના લઈ ગઈ. અને એક વાત કહું, જે મોણો દારૂ પીને ઉકેડા પડી રહેતો હોય એનો નેતા પણ ચો મેળ આવે? ના આવે મેળ. કરી છે જેની પેટી ગદ્દાર હોય કે પેટી તમે કેમ અહીંયા થયા છો? આવો ખેગારજી. આવો બલ્લુ શું કીધું તું મેં? બે હાચું કીધું તું. એક વાત કહું, જેનો બાપ ગદ્દાર હોય ને એના દીકરા ગદ્દાર જ હોય. સાચી વાત. બધી વિશ્વાસ ના કરાય, આખી પેઢી એવી છે. બરોબર. આગળ આવતા રહો. હેડો હેડો. બોલો. આગળ છો. હવે જાહેરમાં કહું છું કે હરીફાને જે નડશે એને 100% પડશે. એટલે ઓબળો મારી વાત એવું ભડકા ભાષણ નહીં કરવાનું હો. એના બાપે બોલતા શીખડાયું હોય તો બોલે જ બાપડા. હું કહું છું યાર બંને એક એટલે મિનિટ. હરીબા જીતવાનું છે. હા ઓબળો મારી વાત બોલશો ને કયો થાપ આવશે પછી. અરે કોઈના બાનીએ તાકાત નહીં મારા ઉપર હાથ ઉપાડી દે. એ જતા રહી ખોરાઈ જાય ખબર નહીં પડે. હા તે બધાને ખબર છે હરીબાએ વિકાસ કર્યો છે અને કરશી. ઓબળો મારી વાત આખા ગામમાં હરીબાનો વિકાસ દેખાય છે. જો આખા ગામ તને કહું છું કે હરીબાને વોટ આપી અપાવી વિજય બનાવો, કારણ કે હરીબાના કામ દેખાય છે અને આખું ગામ તમે જુઓ ને એવું બનાવ્યું છે ને કે હવે કોઈ નેતા ના કરી કે કામ. ના ના ઓય રે એટલે આવી ના એમ હવે હવે હેડવાનું થાય. ઘૂમતે નાખો હરીબા માયા કાલો તમે. મગુજી તમે ડાયરેક્ટ બોલજો. હરીબા તમે ગામ હવે થોડું સમય પડતા હા આ પેલા ઉધી કટ આવે ને તમારે જે કટ પાડી ડાયરેક્ટ આ નવો કટ એ આને કોઈ ચિંતા ના કરતો બધો નહીં. જો જોઈ કરે અરે આ તો જોઈ નહીં થાય તો નવો કટ પાડી દેજો ચાલો 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 તમારું કિંમતી વોટ હરીજીને આલો. ચાલો એક કામ કરો, માયક છે ને હરીબાને જ આલો. હા હા હવે ગોમ આપવા જ છું. સાચું. શું કીધું? અને મેં બી વિચાર્યું છે કે આપણા ગામમાં જે નિહાર છે એમાં છે 8મું ધોરણ. બરાબર. સરકારને હું અરજી કર્યો. બધા છોકરાને ચોપડા લઈ આલ છે હરીજી. આપણી સિવાય બહુ તો નહીં ને કે એવા ઘણા બધા નેતાઓ હોય છે. અરે ઘણા ઘર ભરીને બેસી ગયા, પૈસા કઈ કઈ બેસી ગયા. કેટલાય નેતાઓ એવા હોય છે. ચૂંટણી પહેલા એ તમારા ગામમાં આવશે, તમારા ઘેર આવશે. એટલે લિસ્ટ તમને બતાવ્યો, બારે પાડ્યો અને કહી ગયો કે આ મોણાને આ ઘર મળ્યું છે. હતા જાણો ભાઈ અંદર. આ તો જેને વાતો કરતા હતા એમ. હું એમ નહીં કહેતો કે તમે ચેનલને સપોર્ટ કરજો કે મને સપોર્ટ કરજો. બરાબર. પણ જે માણસ તમારા માટે કામ કરે એ માણસને તમે સપોર્ટ કરજો. હમણાં હાર્યો ખરાબ છે, પેલી મકાચેન નો ખરાબ છે. બે ઉમેદવાર એવા ઉભા રહ્યા છે તો બે થી એકને વોટ આલવાનો જીવ થતો નહીં. આજે કરીને તમે તો ઊંધું કર્યું છે. એટલે ઊંધું પેલા ડાબડે મુઢે કર્યું છે. એ ના ફરી ગયો હોત ને તો કોઈ ચિંતા નથી. ચોકટ આવ્યો. કમ્પ્લીટ આવ્યો ફૂંટાઈ એ ફૂંટાઈ. હા
વોટિંગ કરી આયા નહીં ગયો એટલે આ બટાકા લઈને શું કરો તમે શાક બનાવું હા શાક આ વોટિંગ કરવા નહીં આપવાનું જો નહીં હજુ હવે જવાનું છે એટલે શરમ આપી જુએ કેમ તાણી જે મોણા ડેલિકેટમાં ઉભો રહે અપક્ષમાં ઈ મોણા અત્યારે બટાકા લઈને ફરાશે એટલે એવું નહીં તાણી ખાવા તો જોવે જ ના જોવે હું એમ કહું છું વોટિંગ કરી પેતા જવું જતું હોય ને ગેડા ચીઠી ગટર આવી કઈ બોલવું નહીં બોલવા તો પેલા જ બોલશું તાર જવાનું છે હોય ચીઠી લે લખાઈ નહીં રાખવાનું તારું બાકી જતા થકવાનું કોઈ જોડે હોય ગોતરે ખાલી ચીઠી ઉભો કઢવરાય નહીં કઢવડાવતા હા એવી રીતના ના બોલવું નહીં કશું બોલવામાં પછી આવે તો બોલજે પણ હાલ ના બોલ બોલવામાં તો હરીબા ક્યાં નહીં થોડું રસાકસી લઈએ થોડી અમુક લાગુ પડે ને એટલે તારે પહેલા બોલવાનું તો બીજી ચર્ચા હોય ના કરો સ્ટાર્ટ ઉપર ફેરથી લેજે મોકલો બબુકા તમે એ બાજુ જોયા તમે વોટિંગ હાલો એ તો હતો ને હું મિલ દે અવાજ તો મિલ દે ગાડીઓ મફત બધી વખત આપણે ગાડીઓ દોડાવવાની અમુક માણસો છે મારા ઓળખ્યા મફતનો ફાયદો ઉઠાઈ જાય છે ચમ એક રૂપિયો ઘરનો ભાગતા નથી એ વાત તો બરોબર છે પણ આ ગરમી જબરજસ્ત પડે એટલે જમણમ ગાડીઓ જ મેલો અરે મફુજી 10 રિક્ષાઓ કરી છે અને 5 ગાડીઓ કરી છે ગાડીઓ આવી છે કોઈ ગાડીનું હાટું ના રાખતા જે ગાડી મળે ને એમ બેસી જાજો ગાડી રિક્ષા જે દેખાય બેસી જાય તો તમે બધે આપણી જ છે બધે આપણે જ છે એવું કહેવાય નહીં તારા બાહી મેલી કર બોલજે હો મે હો હા મન તો નહીં લાગતું અરે 20-25% જ વોટિંગ થયું છે હજી બુદ્ધિ એટલે પેલો મોટો મેલ્લો તો આવ્યો જ નહીં કોઈ દેખાતા જ નહીં એમ તો કહું છું તાર હવારની ગાડીઓ અને રિક્ષાઓ બધું મેળ દીધું છે મેં એ કી બાજ્યો તો વોટિંગ કરવા જતો એમ ગળતી કેટલી છે ગળતી હવારે ટ્રાફિક ફૂલ હતું હાલ તો થોડા ગળતી ટ્રાફિક નહીં એમ હું કહું ને પણ બીજું બસ તારે ના કપડાનું પટી ગયો હવે આવો આયન લાવી દી મુલાઈ માં સેટ કરો એ પર ટેબલ લેવા દે ખાલી હેલો ચાલુ રાખજે હે કટ હારા લાઈન દોરી કોઈ પકડાય ને ઓ આઈ ગયા કારણ કે પેલો વાગવાના હોય ચાલુ હોય થી હોય કટ લીધો ને ના અમે હોય જ રહ્યા હો પછી અમે ઘેર નહીં આવી દે અમે ઘેર નહીં જ અમે તો મંદિરના ઓટલા સાડીને બેસી જા આપણે અમુક ચર્ચા બહાર લેવાની રીતના લેવા બધી ચર્ચા ચેનલ પે અમારી જોડે આવતા લઈ દેજો એટલે આને બોલવામાં સપોર્ટ થઈ જાય ખબર તમે હું રહ્યો ચેનલ જોડે હવે હું બહાર પડી ગયેલો હરી જોડે વિરોધી કેટલા જણા ભેમ બાપો નથી ને ત્યાં એક જગ્યાએ ના ઉભા રહો ફરતા હોય ને મળી રહ્યું તું કે ઓ મળી રહ્યું તું હા ભૂપતજી અને બેલાના બધા મોકો લેતા ગાડી ના ખબર હો ભાવ હતો નહીં
એટલે એને વોટિંગમાં ફેર ના થતા પેલા કટમાં લઈ લીધા છે એટલે ફેરથી ચાલુ કરું એટલે ચાલુ કરો તમે એટલે રેડી ચેન્નઈ થોડા ઓમ ફરે તો છે જોડે બાપડા ના રીશે બારતા હોય એવી રીતના સ્ટાર્ટ કહું ને ઓમ ફરવાનું પાછું આમ તાકવાનું અને પાછું પેલું સરવણનું કહેતો સરવણ પેલું તે કીધું હતું ને એ સાધનનું બરાબર હવે આટલા જ પાછું ફેરવાનું ફેર આટલા આવે એટલે આના ત્રણ આવશે એ નક્કી કર્યું 1 રૂપિયો ખર્ચો કર્યા વગર મારે ડેલિકેટ બનવાનું છે. તારો બાય ના બને બન્યું હું સાનો મનો બન્યું તું તો આટા નહીં. અરે ભલે ના તો અરે સાચું જીવો હોય છે. મફળો મરી હોય જીવ યાર તમે આયા તાવના વગર અમારે હતા નહીં. સાહેબ સાહેબ તમે સાચું કહો આટલી ઘણા ઝઘડા થતા હતા કશું નતું. આ બે જણા આ પછી ચાલુ આને થયા. પેલ મને કીધું અમારા ગામમાં બે છે ને માથા ભારે છે હો, બધા દારૂડિયા છે સાહેબ. કારણ કે ગોમો એટલે સાહેબ અમુક બોલવા વાળા હોય અમુક એવા હોય સારા હોય ખરાબ હોય એટલે એવું ખોટું ના લગાડતા ભૂલ ચૂક માફ કરજો એટલે તમારા મામો ઝઘડો છે એટલે તારી કર લઈ જવાના મારા બરોબર હું હેડ ઉપર એટલે બરાબર મને કીધા 50,000 લઈ આલો હટ. શું છે? એ લઈ આવો. હારું એ તો સેટિંગ થઈ જાય હે? શું છે? કોઈ નહીં કશું નહીં તમે તારા હવે છે ને બિંદાસ ફરો અને એક મિનિટ એટલે શાંતિ રાખો ને તમે ચાર ગોદડા ઓઢીને સુઈ જાઓ. ના ઊંઘવું નહીં જાગતા રહેજો અને હરિભાઈ નું વરઘોડું સાડા ને તો નાચવા આવજો પાછા ગમે તે કોક તો યાત્રા કર્યો તમે હાથવજો એમ છેલ્લે મારે એમ નહીં. જો તે મારા જોડે દગો એમ નહીં. તે મારા જોડે દગો કર્યો છે એટલે મને ખબર છે ઈવન તને ટાર્ગેટ કર્યો છે મારા ટાર્ગેટ માં હું નહીં મારે 50,000 લઈને બેસી જવું છે તું તાર એકલો ભોગવી લે હવે એટલે તમને ઇમ્પ્રેશન લાવવા થોડીઓ તમે ગણાઈ ગયા ભેગા ચોકો બંધ કરતો લ્યા. એ નહીં કરવો. અરે માર ખા હે. અરે વધારે તો સાહેબ માર ખા. હા વોટિંગ આપણું સુખ શાંતિ પટી ગયું પણ એક માથાકૂટ કરી હોય એની આ ચેન્નઈના વાહમાં એટલે ચેન્નઈના વાહમાં માથાકૂટ થઈ છે પણ ખરું તારે કોઈ વાત મગજમાં લેવી જ નહીં. બધું હેડું આવે ને હેડું જાય એવું રહેવાનું એમ. કને વાતો કરી રહ્યા છો એકલો ને એકલો અરે મગજ ગરમ થયા હતા ચેન્જીના વાહમાં તે પૂછી જો શું હાલત થઈ જતા પેલાનું માથું ફોડી નાખ્યું છે પલ્લ્યો ને કલ્લ્યો 2 જણા લડ્યા હતા. એવું ઓવે એ તો મૂર્ખા થઈ લ્યા લઈ જઈ પોલીસ પેલા અરે મફુજી એને ચો ચૂંટણી નું હાટું છે